નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મનું સ્ટાર કાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું. આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ક્રિશ્મા ત્રિવેદી અને આત્રિશ ત્રિવેદી શ્રી સાઈ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટકે કરી છે, જેનું પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કરી છે. ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ લોકેશન પર થયું છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે. આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે. આ ફિલ્મ 12 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જો ટૂંકમાં આ ફિલ્મની વાત કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સી, વિધવા, વિહિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી, જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો. શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલ આ ફિલ્મના ગીતના પાટણથી પટોળા માટે ખાસ મીટ એન્ડ શુભેચ્છા કાર્યક્રમમાંનું પણ આયોજન કરાયું હતું. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. Patola song is going to rock this Navratri. આ નવરાત્રીમાં mark my words, આ top list પર song હશે. એટલું ટેરિફિક ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે. એટલે આ નવરાત્રીનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે. અને બાકી ફરી એકવાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ અખિલભાઈ કોટકે કહ્યું, અવની ટીકુજીએ કહ્યું કે જીવનમાં ફરીથી એક ચાન્સ લાઈફને, રિલેશનશિપને આપવો જોઈએ. આ ફિલ્મની એ વાર્તા છે, એ મેસેજ છે અને આઈ એમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું. આઈ એમ જસ્ટ પ્લેઇંગ ધ ગેસ્ટ અપીરન્સ ઇન ધ ફિલ્મ. સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ. અખિલભાઈ કોટકે બહુ સુંદર ફિલ્મ બનાવી છે. પોતે જ આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતા અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ, વી એન્જોયડ. અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે, એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય, દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી. અમને ખરેખર બહુ જ મજા આવી. વી એન્જોય. અત્યાર સુધી તમે બોલિવૂડમાં બહુ કોમિક રોલ કર્યા છે. આ ગુજરાતીમાં એક પારિવારિક રોલ છે તમારો. તો શું આ એ મનોરથ હશે કે તમે લોકોને આ મૂવીથી હસાવી શકશો કે કેમનું રહે? બધું જ છે એમાં. હસાવશું, રડાવશું, બહુ જ હસાવશું, કલકલિયા કરશું, બધું જ છે. ફરી એકવાર જે આપે નામ રાખેલું, ફરી એકવાર એનો મતલબ શું? ફરી એકવાર નો મતલબ ફરી એકવાર થઈ ગયો બીજી વાર. ભાઈ આપણે ઘણી બધી મૂવી કરી છે, બોલીવુડ હોય, ગુજરાતી હોય. આપ ડાયરેક્ટર તરીકે અખિલભાઈ કોટક ડાયરેક્ટર છે ફિલ્મના. અખિલભાઈ કોટક કામ ડાયરેક્ટર તરીકે કેવું લાગ્યું? બિકોઝ અખિલભાઈ કોટકની ફિલ્મ ગુજરાતીમાં અવારનવાર આવતી રહે. પછી એક્ટર તો હંમેશા વખાણ જ કરશે. સાચે જ કહું છું કે અખિલભાઈ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવી અને બાકી તો ઓડિયન્સ છે જ, એ રિપ્લાય આપશે જ. એમને 12 તારીખે જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ઓડિયન્સ જ કહેશે બહુ મજા આવે. ડન.